આજ રોજ અમે બોડેલી મામલતદાર ઓફિસ, એસડીએમ ઓફિસ અને પીએસઆઈ બધાને આવેદનપત્ર આપવા આવ્યા છે. કેમ કે અમારા સમાજની જમીન, અમારા સમાજનું જે તલાવ હતું ત્યાંથી સરકાર દ્વારા NHI દ્વારા કોઈ પેટા કોન્ટ્રાક્ટરને આપીને અમારી માટી ખોદવામાં આવી છે. એ અમને અમારી જાન બહાર પંચાયત દ્વારા ઠરાવ કરીને આપેલી છે. જ્યારે અમને ખબર પડી કે અમારી માટી ત્યાંથી ખોદકામ થઈ ગયું છે તો અમે ત્યાં બંધ કરાવવા ગયા તો કોન્ટ્રાક્ટર દ્વારા અમારી પર દાદાગીરી કરવામાં આવી. અમને કહે છે કે તમને પુરાઈ દઈશું, તમને એમ કરાવી દઈશું, એ બધી ધમકીઓ આપે છે અમને. એટલે અમે સરકારશ્રીમાં આવેદનપત્ર અપાયા છે ને અમને હવે એક જ ન્યાય જોઈએ છે કે અમારી જે માટી ખોદી ગયા છે એ અમને પાછી ત્યાં પુરાણ કરી આપે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે. નહીં તો અમે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવીશું, નહીં તો આત્મવિલોપનની ચીમકી કરીશું. માટી ખોદવાથી અમારો જે વર્ષોથી બાપ દાદાને જે 100 વર્ષથી ધંધો કરતા આવ્યા છે એમનો ધંધો હવે બંધ થવાના આવી ગયો છે. કેમ કે માટી નહીં મળે તો આ લોકોનો જીવન નિર્વાહ કેવી રીતે કરીશું અમે અમારું? એનાથી આજુબાજુ જે ખેતરવાળા છે બધા નુકસાન છે. એમના ખેતરમાં પાણી બી નહીં મળે. બીજું ગામમાં પાણીના સ્તર એકદમ ઊંડા જતા રહ્યા છે. એના લીધે બહુ નુકસાન છે. મારું નામ છે પ્રજાપતિ ચંદ્રકાંત. જબુગામ કુંભાર ફળિયામાં પ્રજાપતિ સમાજ જોડે અન્યાય થયો છે, બરાબર. અને જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે તે પ્રજાપતિ સમાજને બોલાવવામાં આવ્યા નહીં, પૂછ્યા વગર જે ઠરાવ પાસ કર્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારી એ જ માંગ છે એસડીએમ સાહેબ જોડે અને મામલતદાર જોડે, બરાબર. અને પૂછ્યા વગર ઠરાવ પાસ કરીને રાતોરાત રાત દાડો ખનન ચાલુ છે અને જે જથ્થા કરતા વધારે ખોદકામ કરેલું છે આ લોકોએ. ના સરકારી જે 25 ગામને જે રસ્તો છે એ નારું બી તોડી નાખેલું છે નીચેથી, અને એ સરકાર દ્વારા બી બંધ કરવામાં આવે એ બી અમારી માંગ છે. બસ આજે અમે પ્રાંત સાહેબને આપ્યું આવેદનપત્ર અને મામલતદાર સાહેબને આપ્યું. અને આજુબાજુ ખેતરવાળાને બી નુકસાન છે, તલાવના પાળને જે આરસીસી કરેલું છે પગથિયા છે તેનો નુકસાન છે. તો એવો તો કેવો ઠરાવ પાસ કર્યો કે નુકસાન કરીને સરકારને નુકસાન કરીને તમે આ ખોદકામને મંજૂરી આપી છે? એ અમારે તપાસનો વિષય છે. એ સરકાર તંત્ર કરે તપાસ. અમારી માંગણી એવી છે કે જે માટી લઈ ગયા છે એ માટી આ બધા સમાજમાં જે માટી કરીને જીવે છે એમને 40 ઘર બેરોજગાર થઈ ગયા છે. અમારી એ માંગણી છે કે માટી અમને આપી આવે બીજી, અને આમની પર કાર્યવાહી થાય. જે દોષી છે એમની પર જે ઠરાવ કર્યો છે પૂછ્યા વગર, જે ગામ સભાએ નહીં ભરી અને મને કોઈ બોલાયા બી નહીં. પૂછો બોલાયા ભાઈ તમને? કોઈને નહીં બોલાયા, બરાબર છે. કોઈને બોલાયા નહીં, ઠરાવ કર્યો છે. તો એવું હોય છે કે અમારી જોડે હકપત્ર છે, બરાબર, 1994 નું. તો અમારા હકપત્ર પર આ લોકો ઠરાવ કેવી રીતના પાસ કરીને શુભલામ અંતર્ગત ચાલુ કરી દીધું? મિતેશભાઈ ગુજ્જર, જબુગામ કુંભાર ફળિયું પ્રમુખ. બોડેલી સેવા સદનમાં તમામ પ્રજાપતિ સમાજના લોકો માટીકામનો ધંધો કરે છે. જેઓ નેશનલ હાઈવેવાળા રાતોરાત જે પ્રજાપતિ સમાજને તલાવ આપેલું છે એમાંથી માટી ચોરીને લઈ ગયા છે. આ લોકો 40 કુટુંબ ધરાવે છે. આ લોકોનો રોજગારી છીનવાઈ ગઈ છે. તેમજ અમે જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ તો અમને ધાક ધમકી આપવામાં આવે છે કે અમે આ કરી દઈશું, પોલીસ કેસ કરી દઈશું, આવું કરી દઈશું, બરાબર છે. તો આ પ્રજાપતિ સમાજ જાય તો ક્યાં જાય? અને આ જે અમને પ્રજાપતિ સમાજને જે જમીન આપી છે એ કાયદેસર ગવર્મેન્ટે આપેલી છે, નથી કયું કશું ને ઠરાવ કરીને આપેલી છે. જ્યારે સરકારને જરૂર પડે કંઈ બાંધકામ કરવાની જરૂર પડે તો લઈ શકે છે, પણ અમે સામે પાછી જમીન આપી શકે છે. એટલે આ લોકો જ્યારે અમને ધાક ધમકી આપીને આ બધું જે ખોટું કાર્યવાહી કરી રહ્યા છે તે ખોટી છે. આ લોકોને ન્યાય મળવો જોઈએ, કાયદેસર ન્યાય મળવો જોઈએ. અમે બધે જ આવેદનપત્ર આપવાના છે અને આપીશું. અમે અત્યારે જે મામલતદાર કચેરીમાં આપ્યું છે, હવે પોલીસ સ્ટેશનમાં આપવા જઈએ છીએ અને એસડીએમ સાહેબને આપવા જઈએ છીએ. અમારે તો એ જ છે કે અમારી માટી જોઈએ, અમારા પરિવારને કોઈ પાલવશે? ચાલો વિચાર કરો, અત્યારે બધી જગ્યાએ 40 ઘર બેકાર છે અને 20,000માં તો કોઈનું પેટ બી નહીં રડાતું સાહેબ. અત્યારે આ લોકો સવારમાં માટલા વેચવા જાય, માટી કામ કરે, માટી લાવવાની ક્યાંથી? આ માટીનું તલાવ તો બધું ખોદી નાખ્યું એમને. બીજા ગામ વાળા લેવા નહીં દેતા તો અમે કરી તો શું કરીએ? એટલે અમારા પ્રજાપતિ સમાજને ન્યાય મળે અમે એ જ આશા રાખીએ છીએ
કે અમારી જોડે કોઈ ખોટું ના થાય, અમને અમારો ન્યાય મળવો જોઈએ. પ્રજાપતિ ભરત જ.